અને આજે તો વળી હતો બુધવાર નહીં રવિવાર, સોરી રવિવાર હતો આજે. આના નાઇટ ડ્રેસમાં જ રખડીએ છે. નાઈ નહીં હોય, નાઈ હોય એલી હું ગુલાબ જળ, હા ગુલાબ જળ, એલોવેરા, પછી હજી શું કહેવાય ઓલો બરફ ઘસવાનો આવે. એવું ને કહું ઘાટો કરો વળી તમે કોઈ આછો પાણી જેમ કરી નાખો તો એટલે સમજા. સવારના 7:45 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે જો કાંઈ જમવાનું નથી તો ભાઈ અત્યારે જમવાનું નાસ્તો નથી કરવાનો, તો ખાલી અત્યારે ચા કરું છું અને આવડો હલવો થોડો ઘણો પડ્યો તો એ પતાવી દઉં. ગુડ મોર્નિંગ. હલવો અત્યારે પતાવી દઉં, બીજું કઈ ખાવું નથી ભાઈ. આજથી ડાયટિંગ ચાલુ પાછું. બપોર સુધીનું જમવાનું બાકી છે. હા તો એટલે ને બપોર લગી પછી નહીં ખાવું, કઈ બપોર જ ખાઈશ ડાયરેક્ટ. ટિફિનમાં શું કરું? ટિફિનમાં કંઈક કરી દેજો. તો ચાલો અત્યારે જો આ ચા પી લો અને થોડોક હલવો ખાઈ લો, બાકી ભાખરી ખાવી નથી આજે. હલવો આ પડ્યો હોય તો મેં કીધું પતાવી દો, જો પતી ગયો. હવે રોંડાના 7:45 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી આવી ગયો અત્યારે ઘરે. અને આજે તો વળી હતો બુધવાર નહીં રવિવાર, સોરી રવિવાર હતો આજે. તો આને તો રજાનો દિવસ હતો, આખો દીજો આના નાઇટ ડ્રેસમાં જ રખડીએ છે. નાઈ નહીં હોય, નાઈ હોય એલી હે ક્યારે નાહી હતી? કાલે હે તો પરમદી. જો તારા દાગ ધબ્બા કાઢવા હોય ને, શેના ડાક ડબ્બા? ક્લીન ટોચવા કરી હોય ને, હા ચણા લોટ, હા એમાં હળદર નાખવાની અને એવું નથી. અત્યારે તડકો છે ને એ ગમે એ કરીને થઈ જ જાય પાછું. કાંઈ વાંધો તારી મરજી તો એમાં ક્યાં ચણાનો લોટ નાખો એમાં? ભાઈ બધું ટ્રાય કરી લીધું. ચણાનો લોટ રોજ ચોપડતો, પછી ઓલો હજી મુલતાની માટી એ ચોપડતો. એ ટૂંકમાં સ્કીન જે ઓરિજિનલ હોય ઓરિજિનલ જ હોય, એમાં ફેર હું ગુલાબ જળ, હા ગુલાબ જળ, એલોવેરા, પછી હજી શું કહેવાય ઓલો બરફ ઘસવાનો આવે સ્કીન ઉપર, બધું કરતો. પણ ભાઈ પાછો તડકો આવે થોડાક દી બંધ કરીને રેગ્યુલર કરવું પડે તો ફેર પડે. બાકી શરીરે એમ ઘટાડવું હોય તો રેગ્યુલર કરવું પડે ને. આજે હવે 2 રોટલી લઈ ગયો અને હું આયરો વેફર અને સોડા ને વેફર ખાધી. હા અને અત્યારે એમ ઢોસાનું કે એટલે રેગ્યુલર તમારે એટલે આઈડ નો દી એમાં હું પેલો દી હોય ને એવડું ટ્રાયલ ડે કહેવાય, સમજ્યા? હા મેં કીધું રવિવાર હે ને તો રવિવારે ખાઈ લો એમ બધાય. એવું થાય ભાઈ, આઈલે રાખે શું આઈલે રાખે? હા પણ કાલથી જોઈ લેજો તમે. હા તો જોઉં છું રોજ આને છે ને દાતા હવે આપણે એક દી નથી સહન થતું, ખબર હે ને? મેં આ અઠવાડિયું કર્યું હતું. તારે ક્યાં એક દી અઠવાડિયું? કાલથી કહું, કાલથી અમે કરીને બતાવી. તું તો મહિનો દી કરે અને પછી વળી મહિનો દી નહીં ત્યાં તો એક બુધવાર હોય તો બીજા બુધવારે પાછું એક દી થઈ ગયું. થાય ભાઈ, મેં કંટ્રોલ કરવું હેલું કઈ થોડું કે તો અઠવાડિયું કર્યું હતું. વિચાર કરો, પણ આપણે કરાય નહીં. થઈ જાય સમજ્યા? અત્યારે શરૂઆત છે, થોડાક દી લાગે એવું. એટલે આજનો દી ખાઈ લઉં, ઢોસા બોસા કરવા હોય કરી દેજો, કાલથી પછી પૂરું. હવે આવું થાય આમાં શું કહેવાય ઓલા કઈ પીઝા કર્યો તો આવી ટાઈમ નો દી કર્યો 2 દી તો માં ભગવાન ના હોય. લે ના એ એટલે ઢોસા કરવાના એટલે ને આજે સવારે બપોરે ખાઈ લીધું હતું મેં વેફર એટલે હું કહું કરવાનું. ન ખવાય. ઓકે કા ખાધું? શું કા ભૂખ લાગી હતી થોડી ઘણી, મેં કીધું ખાઈ લો. પફ તો નહીં, 2 રોટલી નાખજો, 3 રોટલી કાલથી એક જ નાખવાની છે, સમજ્યા? કાલે એક જ નાખજો બસ. બહાર ખાઈ હશે. ના 300 રૂપિયા થાળી. કઈ 300 થાળી ખાવાની. તો ભાઈ આવું હે ભાઈ, થાય ભાઈ કોક વાર ભાઈ. કંટ્રોલ કરવું હેલું નથી. રોજ એમાં ખાવાના શોખીન હોય પછી એમાંય રોજ કંટ્રોલ કરવું એ થોડુંક આમ અઘરું તો હે, સમજ્યા? તોય મેં કર્યું હતું. તો ભાઈ આજનો દી પાછું કંઈક ખાઈ લે. હવે કાલથી જોઈ. હવે તું જા લઈ આય. હલે તો જા ખીરુની લઈ આવી. ખીરુની જ ને હું ખીરું એટલે ઓલું પલારું ઘરે કરું. બોલું શું ચણાનો લોટ ને રવો એના એટલે ઢોસાનું કહું હો. સિદ્ધેશ્વરમાં ઈ ઢોસા થાય. ચણાનો લોટ, એમાં ચણાનો લોટ ક્યાં હોય? ખીરામાં. સિદ્ધેશ્વરમાં ઈ જ નાખે છે. સિદ્ધેશ્વરમાં કરે એવા નથી કરવાના હોય. મારે એવા કરવા હોય તો હા તો તમારા થોડા કેવા કરજો. મારે કાલથી ડાયટિંગ આજનો દી એક દી હરખા કરી દો હવે. હા તો ભાઈ જેવા કરવો હોય કરો. હાલો ભાઈ નવીન ઢોસા ટ્રાય કરે છે કંઈક, જોઈએ હવે કેવા થાય. હું નાખે એની રેસીપી આપી દઈએ આજે બ્લોગમાં. બરાબર હાલે લઈ આવી જા કે ઈ ઓય લઈએ હાલ ઊભી થા. આજ તો આખો દી બેઠી જ રહી છે આમ કા હે બટુસ. હવે ચાલો આ બાજુ અત્યારે બટેકા
પાડવાનું બટેકા પાડવાનું નહીં, શું કે બટેકાની પતરી પાડવાની, વેફર પાડવાનું અત્યારે મશીન આયા પડ્યું છે. તો થઈ ગયા કે બાકી હજી? આજે તને લેવાનું છે તો એમ નહીં, એ થઈ નથી ગયા, કાલે કરતા હતી એ બધી થઈ ગઈ છે. હું કી તાર રૂમાલ ઉપર ગયો વાહ, આજે મારે શું કે હાલવામાં ધ્યાન રાખવું જોઈએ, બધે આમ પાથરી જગ્યા દે. રાખી છે પગ મૂકવાની. ક્યાંય જગ્યા હશે ને હમણાં હું મને ખબર પડી જાય, જોઈ જાય. તાર રૂમમાં જવાની 2 જગ્યા રાખી સારું, અહીંયા તો નથી અત્યારે ક્યાંય, બાકી અહીંયા એમ જ મારે આમ ઓલા શું કે એટલે પિક્ચરમાં થોડી કરી છે વળી ઓલા કાલ મૂવીમાં ન આવતો હોય, ઓલા બોર્ડર ઉપર શું કે બધા પગ રાખે આમ ધ્યાન રાખીને મૂકતા, બાકી બોમ્બ બ્લાસ્ટ થઈ જાય એવી રીતના હવે ધ્યાન રાખીને ઉપર રૂમમાં હુવા જવું જોઈએ પલંગ લગી. હા જોઈ જા જોઈએ, જોવું નથી ભાઈ, ખાધા ખાત થયા નકરું ચાખી દો. ક્યાં નક્કી કર્યા, ક્યાં નક્કી કર્યા એમ કહું? આમ ફેરે આ ઈ ફેરવું આવી રહ્યું ભાઈ, આ ખાવું હું ટોપરું બસ. ક્યાં નક્કી કર્યા? રેગ્યુલર આપણે કરીએ કા રવાના ઓલા કહેતા હતા ને કંઈક અલગ ને વળી ટાણે ન થાય તો વળી પછી આવ્યા રેગ્યુલર ઉપર જ આવી ગયા ફાઇનલી. તો ભાઈ આજનો દી રેગ્યુલર ઢોસા ખાઈ લે. સાંભાર હે ને પાણી જેવો હાવ નથી કરવાનું, દાળ જેવો, સમજ્યા? ઓકે ઓકે નહીં, બાકી દાળ જેવો કરે હાવ. દાળ ન હોય એવી આછી દાળ. દર ખેલે હારો જ કરી છે તું તાને તો ટેવ પડી ગઈ પછી એવો ને કહું ઘાટો કરો, વળી તમે કોઈ આછો પાણી જેમ કરી નાખો તો એટલે સમજ્યા. આજનો દી ખોટું ખાવું છે ને એક દી સારું ખવડાવી દો ને, તને એક દી હરકો ગોડાઈ દે ખાટો ભલે ના હા, બસ. ખાટો થાય ખાટો ખાટો કાલથી ભાઈ નીરજ માં કોમેન્ટ આવી હતી કે ભાઈ શું કહેવાય દર્શનભાઈ તમારું છે ને ડાયટિંગ બહુ કે બધું સારું હોય કે બધું ખાઈ શકું એમ. મેં કીધું ભાઈ આમાં ગુજરાતી હોય ને ભાઈ, એક તો ખાવાના ફૂલે ફૂલ શોખીન હોય, એમાં ઘરે સારું બનતું એટલે કંટ્રોલ કરવો થોડોક અઘરો જ છે, બરોબર ને? હું આવી તને હે કે તમારું ડાયટિંગ બહુ સારું છે એમ, બધું ખાઈ શકો. તમે નથી ખાયા એ કાલે હજી કીધું ને કાલનું ડાયટિંગનું કે હવે કાલથી ડાયટિંગ ઉપર જાવ તોય આવી કે ભાઈ શું કહેવાય કે ખબર હે ભાઈ તમારું ડાયટિંગ તો કેવું, એટલે દાંત કાઢતા કીધા. હા કે જ ને બિચારા આ ડાયટિંગ નું કે કાલ હા પણ નો થાય કહું તો ગુજરાતી હોય ને ઈ ખાવાના શોખીન જ હોય, સમજ્યા? તોય હું કરું હું કંટ્રોલ ચાલુ, તોય હું કંટ્રોલ કરવાની ટ્રાય કરું, કંટ્રોલ કરવાની નથી થતા. થઈ જશે કાલથી. હજી આ સવો તે ખાસ છું તમે લઈ આવો, જાઓ તમારે લેવાનું હોય. હાલો, મને હું મારું કરું ઉતારસ હું તો લઈ આવી ના 8 વાગ્યા છે, 8 વાગવા આવ્યા છે, સોરી 8 વાગ્યા નથી ગણે. અને આ બાજુ સીટી થવા માંડી કારણ કે અત્યારે બટેકા બફાઈ ગયા છે. તો આમાં શું હોય હજી તે? ઓકે, આ સાંભાર કરવા મૂક્યો હોય, અને ત્યાં ડુંગળીની સુધારામાં મમ્મી હમણાં આવે પછી કરી નાખે ઢોસા. અને આ બાજુ અત્યારે મેચ ચાલુ હોય હવે ઇન્ડિયા માટે, વેસ્ટ ઇન્ડિઝ બેમાંથી જે જીતું એ સેમીફાઇનલમાં આવશે, જે હાર્યું એ બાયરે. અત્યારે જો 10 ઓવરમાં 83 રન થયા, 1 વિકેટ બે વેસ્ટ ઇન્ડિઝ, આપણો દાવ હજી બાકી, જોઈએ હવે કોણ જીતે છે. હવે ચાલો ભાઈ ફાઇનલી આ બાજુ અત્યારે મસાલો તૈયાર થઈ ગયો છે, અને આ બાજુ થઈ ગઈ સંભાર તૈયાર, બરાબર. અને અહીંયા કંઈક ગોતે હે ફ્રીજમાં, શું ગોતો હે? હમણાં બતાવું ઓકે, કંઈક ગોતે. અને હું અહીંયા લઈ આવ્યો એક જ ચીઝની ગોટી, કારણ કે બીજા કોઈને ચીઝ ભાવતું નથી, મારા એકાદા ઢોસામાં નાખી ચીઝવાળો ખાઈ લે, બરાબર ને? ફાઇનલી અત્યારે હવે પહેલો ઢોસો આ નાખી દીધો હે. અત્યારે હવે આમાં કટકા કરી નાખજો, તમને કહેવાય કટકા. આમાં હે ને હાવ ફરતી કોર ચોપડજો, ખાલી વચ્ચે હે ને અહીંયા હજી વાર છે તું નિરાંત બેસી. ના કહું આ તમને એમ કઈ રીતે કરવાનો નહીં. કઈ દેવું સારું હિસાબ પછી. ફાઇનલી આ પહેલો ઢોસો થઈ ગયો હે. અને ઓય આમાં શું કહેવાય ઓલો તીખો તો કરો. અને જો ચટણીના હે ને લોંદા નો નાખતા કહી દઉં તમને, આમ ચોપડી નાખવાની, સમજ્યા? ઓ આમ સોસની જેમ આટલા વર્ષથી આમ કરે કહું શીખવાડવા. ટપકા નો, આ તો દર વખતે ટપકા કરો એટલે કહું છું. અને આ બાજુ જો ફાઇનલી હવે છેલ્લી એક ઓવર બાકી છે અને 181 રન થયા છે. 181 રન એટલે અત્યાર લગી T20 વર્લ્ડ કપમાં હે ને ભારતે 171-72 એમ કંઈક હાઈએસ્ટ ચેસ કર્યા છે. સૌથી હાઈએસ્ટ ટાર્ગેટ આવી જાય એ ચેસ કરવાનો જોઈએ. હવે થઈ જ જાય 90% તો સેમીફાઇનલમાં આવી જ જાય ભારત, ઢોસા ખાતા ખાતા જોઈ. ચાલો ભાઈ, મારો ભાઈ મૈસૂર ઢોસો તૈયાર થઈ ગયો છે, અને આવડી અત્યારે પાડે છે એનીમાંથી ચીઝ. ખાયો ગામ હે ને સેવની જેમ આમ પડવું જોઈએ, સેવની જેમ બરોબર પાડતા નથી આવડતું. અડધું ખાઈ ગયું બસ, લે 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 લે, ખબર હે નથી ખાતો કોથમરી તોય ન્યા નાખી. નો ખાતો હાલો હવે કોથમરી વાળું ખાઈ લે, બીજું શું. નો ખાતો. ચાલો આયા જો અત્યારે ઢોસા ખાઈને હવે બે માં દીકરીને વાસણ ઉટકવામાં એવો હાલ આવે છે ને. હાલ જ આવે ને કેટલા વાસણ હોય ના તો આમ કયું ના 9 વાગ્યા માંડ્યા વર્ષે 9 વાગ્યા હાલો ભાઈ ઈ હવે 7 વાગ્યા કરી નાખશે. અને મારે ભાઈ આજથી હવે જમવાનું નિરાય તો કાલથી તો ડાયટિંગ ઉપર હા. હવારે કે બે રોટલી જ નાખો આજથી ડાયટિંગ ખબર કઈ ગયો તો આટલો કાલે એક જ નાખજો બસ. હલવો ખાઈ લીધો આટલો દૂધીનો હલવો પતાવો જ ખરી ને.
ના ભાઈ જો મેચ ચાલે હવે જોઈએ હવે કોના પક્ષમાં કટોકટીનો રસાકસીનો મેચ થવાનો હોય કે તારું તમારો ભાઈ દર્શન એ તો બોલે રાખશે તો ભાઈ આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો